આખું જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યાય, શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં, આમંત્રિત અતિથિ અવસ્થાની લેણ દેણ, દીધું તેજ પાછું આવ્યું, પૂર્વે નોતરેલા કહેણ, વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, સાપેક્ષ અપેક્ષા જગત લાચ બુદ્ધિ જાંચ, હું કરું એ અહમથી જગત ઝાડ ખોદ કામ, ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ, ઘાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ, નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય, ઘાટ સંગ ચાહના પૂરગલની ચઢ ઉતર, ગાઢ મનો કામના પૂર્વી પડઘા પ્રત્યુત્તર. જય સચ્ચિદાનંદ. જગત એ તમારો જ પડઘો છે, જગત એ તમારો ફોટો છે, જગત એ તમારું પ્રતિબિંબ છે. આ બધા વાક્યો આપણે દાદા પાસે એટલા સચોટ સાંભળ્યા છે કે એમાં આપણને કોઈ વિકલ્પ ના થાય, પણ આપણે અહીંયા સારી રીતે સમજી લઈએ કે જગત જે જન્મેલું છે એટલે આ મન વચન કાયા નામધારી, અને ગત એટલે જે વહી જઈ રહ્યું છે એને જગત કીધું, એને જગતની વ્યાખ્યા કીધી. એટલે પોતાના મન વચન કાયા જ જગત છે, અને બહાર જે 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવે છે એ જગત છે, અને એને પડઘારૂપ કીધું છે. એટલે જ્ઞાની પુરુષની અને વિતરાગોની વાત બધી જ વાત વર્તમાનતાની હોય છે. વર્તમાનમાં શું પરિસ્થિતિ છે એની ઓળખ આપે છે, સમજણ આપે છે, અને એનું સમાધાન આપે છે. એટલે આજે આપણે જ્યારે પડઘો પાડીએ, જ્યારે પડઘો સાંભળીએ ત્યારે આપણને થાય કે આવું કેમ, પણ આપણે જાણતા નથી કે આ બોલ પૂર્વે ફેંકાયેલો હતો, અને એ જે ફેંકાયેલો હતો એને આપણે એમ કહીએ છીએ તમારા કર્મ. તમારા કર્મ એટલે આ નામધારીના કર્મ. શુદ્ધાત્મા કર્મ બાંધે નહીં, એટલે શુદ્ધાત્માએ કર્મ છોડવાના નથી હોતા, પણ પૂતગલથી જ પૂતગલ ચોખ્ખું થાય છે. પણ જ્યારે એ દ્રષ્ટિ આત્મ સ્વરૂપ થતી નથી ત્યાં સુધી એ પૂતગલ દ્રષ્ટિ નવું પૂતગલ ઊભું કરે, જે ક્રોધ લોભ માન, એટલે ક્રોધમાન માયા લોભથી અવસ્થિત થતા પર્યાયો એનાથી આ થયા કરે છે. એટલે પછી અહીંયા કીધું
કોઈ એક શબ્દ, કોઈ એક ભાવ નકામો જતો નથી, કારણ કે અજ્ઞાનતામાં તન્મયકાર પરિણામ જ હોય અને તેથી એક શબ્દનું સ્પંદન ઉચ્ચારેલું કે એક અંદર મનની ભાવના એમાં એકાકારપણું હોવાથી નવું અવસ્થિત ચિત્રાય જ જાય. જેમ દહીં મેળવવા માટે, દહીં બનાવવા માટે દૂધમાં મેળવણ નાખે છે, તેમ જેવી રીતે દહીં બની જાય છે એવી રીતનું આપણું આ જગત બની ગયું છે. એટલે આપણે જ્યારે મારા કર્મ કહીએ છીએ ત્યારે મારા એટલે કોના સમજી જવાનું છે. હું શુદ્ધાત્મા છું અને જે કર્મ રૂપ છે કે કર્મના પરિણામમાં છે એ જ કર્મ. પણ એક જ વસ્તુ આજે એની સ્પષ્ટતા કરવાની કે જ્યારે બંધાયેલા કહીએ છીએ, બાંધેલા નથી કહેતા, બંધાયેલા ત્યારે આપણે નહોતા અને આજે જ્યારે પરિણામ છે ત્યારે આપણે છીએ. એટલે હું કરીને જે કર્મો બંધાયેલા તે હું કરનારો અહંકાર ગયા અવતારનો અહંકાર હતો અને આ અવતારનો અહંકાર એને ભોગવે છે. એટલે કરનાર અને ભોગવનાર બે જુદા છે. એની ઓળખાણ કરી લેવાથી એ ભોગવટો મારો નથી, એનો ભોગવનારો હું નથી, પણ ભોગવનારને આપણે સારી રીતે શુદ્ધ ઉપયોગપૂર્વક જોઈ લેવાથી આપણે એની અસરમાંથી નીકળી જઈએ. આગળ શું કીધું? આમંત્રિત અતિથિ. આપણે વ્યક્તિને અતિથિ માનીએ છીએ પણ ખરેખર સંજોગ માત્ર અતિથિ છે. એ આમંત્રિત એટલે આમંત્રણ દીધા વગર કોઈ એક સંજોગ આવતો નથી. એ આમંત્રણ હું કરીને અપાયેલું તે મારું કરીને ભોગવટા રૂપ આજે એનું પરિણામ આવે છે. એ કીધું કે અવસ્થાની લેણ દેણ છે. એટલે પાપ પુણ્યના પરિણામ છે. જે દીધું તું, આપણે દીધું એટલા માટે કહે છે કે પૂતગલ દીધું તું અને પૂતગલને પાછું આવે છે. એ બધા નોતરેલા, આમંત્રિત કરેલા કહેણ એટલે સાંભળવું પડે છે. આજે આપણે જોઈએ ને, કોઈને કહેવા એવું નથી અને કોઈ સાંભળવા તૈયાર પણ નથી. એટલે કહેવાનો વારો આવે, વાત કરવાનો વારો આવે ત્યારે બહુ વિવેક, બહુ સમજણ, બહુ ધ્યાન રાખીને જાગૃતિપૂર્વક એ વાણીના જે સિદ્ધાંત આપ્યા છે દાદાએ 5મી કલમ લક્ષમાં રાખીને, એ બધું ધ્યાનમાં રાખીને જ્યારે એ વાણી સંપૂર્ણ ઉપયોગપૂર્વક નીકળે ત્યારે એ સ્યાદવાદનું ધોરણ કંઈક આવે. એટલે આ રીતે આખી આજે ઊભું થયેલું જગત છે તે આવી રીતે પડઘારૂપ છે. પૂર્વે આમંત્રેલું આજે એનો વ્યવહાર રૂપ આવે છે. એને આપણે સારી રીતે સમજી લઈએ. એ આવન જાવનમાં, પૂરણ ગલનમાં આપણે નથી. હું કાયમનો ચેતન સ્વરૂપ, ચૈતન્ય ઘન સ્વરૂપ, સંકોચકીર્ણ સ્વભાવવાળો અસંગ નિરાલંબ આત્મા આપણને આપેલો છે, અસંગ આત્મા આપેલો છે, ચેતન આત્મા આપેલો છે. તે હું છું. એટલે એને પકડી રાખવાથી કેન્દ્ર સ્વરૂપ આ જગત સ્વરૂપે, પડઘા સ્વરૂપે સમજાશે. એટલે સંપૂર્ણપણે સમજાઈ જતાં એની બધી અસરોમાંથી નીકળી જઈશું. અને સૌથી મોટી અસરો જે દોષ આરોપણ થાય છે, એમણે કર્યું કરીને, આમણે કર્યું કરીને, એ આરોપમાંથી નીકળી જઈએ. આગળ આપણે બધું જોઈશું. જય સચ્ચિદાનંદ.